Hello viewers, myself Hetal Kamaria. I am teaching assistant in microbiology at Sri Sajanand Institute of Science and Technology, Akwara, Bhavnagar. Warmly welcome to all in online tutorials. Today I am continuing with BSc semester 5, paper 5 note 3 and the unit 1, and the topic is ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ સ્ટ્રક્ચર છે, હેલિકલ ફોર્મનું છે. આપણે આગળના લેક્ચરની અંદર જે વોટસન અને ક્રિક દ્વારા જે ડીએનએનું જે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર છે એનો સ્ટડી છે આપણે કર્યો હતો. તો હવે આ લેક્ચરની અંદર આપણે ડીએનએ ઉપરાંત જે આરએનએ છે અને જે પ્રોટીન્સ છે એમનો આપણે સ્ટડી કરવાનું છે. તો હવે વાત કરીએ આપણે આગળના લેક્ચરમાં ડીએનએનું સ્ટ્રક્ચર સ્ટડી કર્યું. તો આપણે આ લેક્ચરની અંદર હવે આરએનએના વિશે અને પ્રોટીન વિશે છે એ પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે એ થોડી લઈ લઈએ. તો પ્રોટીનનું સ્ટ્રક્ચર કેવું હોય છે અને આરએનએનું સ્ટ્રક્ચર કેવું હોય છે. તો શરૂઆત કરીએ આપણે આરએનએ થ્રુ. ફર્સ્ટ ઇટ ઇઝ અ આરએનએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન, તો કે વોટ ઇઝ આરએનએ? તો કે એનું નામ છે રિબોન્યુક્લિક એસિડ. ધેટ ઇઝ અ ribonucleic acid. So what is a RNA? RNA is a polymer of ribonucleotide connected by phosphodiester bond. તો કે આરએનએ છે એની અંદર શું હશે? આ તમારા રિબોન્યુક્લિયોટાઇડનો એક મોનોમર, આ બીજો મોનોમર, આ ત્રીજો મોનોમર, આ ચોથો મોનોમર, આખા ચેઇન ફોર્મમાં આ બધા મોનોમર છે એ કનેક્ટેડ આવ્યા હશે. અને મોનોમર કયો છે? તો કે રિબોન્યુક્લિયોટાઇડ. અને એ બે મોનોમર વચ્ચે બોન્ડ કયો છે? તો કે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. ધેટ ઇઝ અ આરએનએ. તો કે આરએનએમાં અહીંયા શુગર કઈ છે? રિબોઝ શુગર છે. એટલે કે એના જે 2 નંબરનું કાર્બન છે એની અંદર ઓક્સિજન છે એનું રિમૂવલ થયેલું છે નહીં, એટલા માટે એને રિબોઝ શુગર તરીકે ઓળખવામાં આવે છે. તો ડીએનએની અંદર શું હતું? તો કે ડીઓક્સી રિબોઝ શુગર હતું. પણ જ્યારે આરએનએની અંદર રિબોઝ શુગર છે એટલે કે ઓક્સિજન છે સેકન્ડ નંબરના કાર્બનથી રિમૂવ થયેલો છે નહીં, એટલા માટે એને કહેવાય છે રિબોન્યુક્લિયોટાઇડ. અને એ પોલિમર છે ઓફ રિબોન્યુક્લિયોટાઇડ કનેક્ટેડ બાય ઇચ અધર થ્રુ ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. આને કહેવાય છે આરએનએ, રિબોન્યુક્લિક એસિડ, જેની અંદર નાઇટ્રોજન બેઝ પણ આવેલા હશે, શુગર મોલેક્યુલ પણ હશે, અને બીજું શું હશે? ફોસ્ફેટ ગ્રુપ પણ આવેલા હશે. બધું જ કોમન છે. અહીંયા ડિફરન્સ ક્યાં છે? તો કે અહીંયા ડિફરન્સ છે શુગરની અંદર. તો કે શુગરની અંદર અહીંયા આરએનએની અંદર રિબોઝ શુગર છે એ આવેલી હોય છે. ફોસ્ફેટ ગ્રુપ તો એઝ ઇટ ઇઝ છે. અને નાઇટ્રોજન બેઝ તો કે આપણે જોયું હતું તો કે ડીએનએની અંદર ATGC નાઇટ્રોજન બેઝ આવેલા છે. આ 4 નાઇટ્રોજન બેઝ છે એ આવેલા છે. પણ ઇન કેસ ઓફ આરએનએ અહીંયા નાઇટ્રોજન બેઝ છે AGC અને U. અહીંયા થાઇમિન છે નાઇટ્રોજન બેઝ એની એબ્સન્સ હોય છે. એની જગ્યાએ યુરાસિલ છે એ આવેલું હોય છે. કોની અંદર? તો કે આરએનએની અંદર. તો કે આરએનએની અંદર છે થાઇમિનની જગ્યાએ યુરાસિલ આવેલું હોય છે. આ સેકન્ડ ડિફરન્સ છે ડીએનએ વચ્ચે અને આરએનએ વચ્ચે. પહેલો તો કે એની શુગરમાં, તો કે ડીએનએની અંદર ડીઓક્સી રિબોઝ શુગર છે, જ્યારે આરએનએની અંદર રિબોઝ શુગર છે. બીજો ડિફરન્સ છે એની નાઇટ્રોજન બેઝ સિક્વન્સમાં. તો કે નાઇટ્રોજન બેઝની અંદર તમારું જે આરએનએ છે એની જગ્યા અહીંયા એના અંદર યુરાસિલ આવેલું હોય છે ઇન્સ્ટેડ ઓફ થાઇમિન આવેલું હોતું નથી. અને મોસ્ટલી આરએનએ મોલેક્યુલ્સ છે એ સિંગલ સ્ટ્રેન્ડના ફોર્મમાં જોવા મળે છે. ડબલ સ્ટ્રેન્ડના ફોર્મમાં છે બહુ રેર જોવા મળે છે. હવે જે સિંગલ સ્ટ્રેન્ડના જે આરએનએ છે એ ઘણીવાર જે સેકન્ડરી સ્ટ્રક્ચર પણ ગેઇન કરી લે છે, એટલે કે પોતે કોઇલ થઈ અને સેકન્ડરી સ્ટ્રક્ચર પણ છે એ ગેઇન કરી લે છે. જ્યારે જે મારું આરએનએ છે એ પોતાની સેકન્ડરી સ્ટ્રક્ચર છે એ ગેઇન કરશે આમાં, ત્યારે એ હેરપિન જેવું સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરે છે. બિકોઝ કે આ તમારી આખી સ્ટ્રેન્ડ છે, અહીંયા ધારો કે અહીંયા બેઝ પેર છે જી, તો જીની સામે બેઝ પેર અહીંયા જો સ્ટ્રેન્ડમાં સી હશે અને અહીંયા ટી હશે, યુ અહીંયા ટી હશે નહીં, તો બંને વચ્ચે બેઝ પેરિંગ થઈ અને અહીંયા બેઝ પેરિંગ થઈ અને પોતે આખી સ્ટ્રેન્ડ છે હેરપિન સ્ટ્રક્ચર પણ છે એ સેકન્ડરી સ્ટ્રક્ચર પણ ઘણીવાર છે એ ફોર્મ કરે છે. અને મોસ્ટલી આરએનએ છે એ સિંગલ સ્ટ્રેન્ડના ફોર્મમાં છે એ જોવા મળે છે. અને ઘણીવાર પોતે છે
એ કોમ્પ્લિમેન્ટરી બેઝ વચ્ચે બેઝ પેરિંગ થવાથી એક જ સ્ટ્રેન્ડના સામસામાના બેઝમાં બેઝ પેરિંગ થવાથી એની વચ્ચે હેરપિન જેવું સ્ટ્રક્ચર પણ ફોર્મ થાય છે. આ વાત થઈ ગઈ આપણે આરએનએની. હવે વાત કરીએ આપણે પ્રોટીનના સ્ટ્રક્ચર વિશે. લેટ્સ સી અબાઉટ ધ સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. તો કે પ્રોટીન શું છે? તો કે પ્રોટીન છે એ પોલિમર છે. કોનો? તો કે અમાઇનો એસિડનો. કે પ્રોટીનની અંદર અમાઇનો એસિડ છે એ મોનોમર તરીકે હશે અને પોલિમર ઓફ અમાઇનો એસિડ આવે 1, 2, 3 અને 4. આખો પોલિમર છે અમાઇનો એસિડનો લિંક્ડ બાય પેપ્ટાઇડ બોન્ડ. એની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ છે એ જોઈન્ટ થઈ એક અમાઇનો એસિડ બીજા અમાઇનો એસિડ સાથે પેપ્ટાઇડ બોન્ડથી જોઈન્ટ થઈ અને આખું છે એ પેપ્ટાઇડ બનાવે છે, એટલે કે પોલીપેપ્ટાઇડ બનાવે છે, જેને પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. એને પોલીપેપ્ટાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે પ્રોટીન શું છે? તો કે પ્રોટીન એ પોલિમર છે. કોનો? તો કે અમાઇનો એસિડનો. અમાઇનો એસિડ છે એ 1 to 1 1 by 1 જોડાય બાય ધ પેપ્ટાઇડ બોન્ડ અને આખું પ્રોટીન છે એ ફોર્મ કરે છે. તો પ્રોટીન ઇઝ અ પોલિમર ઓફ અમાઇનો એસિડ લિંક્ડ બાય અ પેપ્ટાઇડ બોન્ડ્સ અને એને પોલીપેપ્ટાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જનરલી સેલ્સની અંદર 20 ટાઈપના છે એ અમાઇનો એસિડ છે એ જનરલી છે એ જોવા મળે છે. 20 ટાઈપના જે અમાઇનો એસિડ છે એને સ્ટાન્ડર્ડ અમાઇનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે, જે જનરલી બધા જ પ્રોટીનની અંદર છે એ જોવા મળે છે. પણ અત્યારમાં નાવડે નવા 2 ટાઈપના છે એ અમાઇનો એસિડ છે એ પણ અમુક બેક્ટેરિયાની અંદર છે એ જોવા મળે છે, જેને અનયુઝ્યુઅલ અમાઇનો એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે બધામાં કોમન છે નહીં. ખાલી અમુક જ માઇક્રોબિયલ સ્પીસીસની અંદર એમની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. એટલા માટે એમને સ્ટાન્ડર્ડ ન કહેતા અનયુઝ્યુઅલ અમાઇનો એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે બાકીના જે 20 અમાઇનો એસિડ છે એ મોસ્ટલી બધા જ લિવિંગ સેલ્સના પ્રોટીનની અંદર છે એ જોવા મળે છે. જ્યારે 2 અમાઇનો એસિડ છે જે અનયુઝ્યુઅલ છે એ મોસ્ટલી બધાની અંદર જોવા મળતા નથી. એક્સેપ્શન છે અમુક 1 થી 2 સ્પીસીસની અંદર છે એની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. હવે આપણે છે એ અમાઇનો એસિડ છે જે પ્રોટીનનો મોનોમર છે એનું જનરલ સ્ટ્રક્ચર જોઈ લઈએ. તો આ છે એ તમારા અમાઇનો એસિડ જે પ્રોટીનનું મોનોમર છે એનું જનરલ સ્ટ્રક્ચર છે. એની અંદર શું છે? સેન્ટ્રલમાં કાર્બન છે, એની એક સાઈડ હાઇડ્રોજન છે, એક સાઈડ છે એ સાઇડ ચેન છે, એક સાઈડ છે એનું અમાઇનો ગ્રુપ છે અને એક સાઈડ છે એનું કાર્બોક્સાઇલ ગ્રુપ આવેલું હોય જે C++OH ગ્રુપ છે એ આવેલું હોય છે. તો જે આ અમાઇનો એસિડ છે આ એનું જનરલ સ્ટ્રક્ચર છે કે જેની ચારે સાઈડ અલગ અલગ છે એ ગ્રુપ બાયોમોલેક્યુલ્સના ગ્રુપ આવેલા હોય છે. એટલા માટે તમારું જે આ અમાઇનો એસિડ છે એનું જે આલ્ફા કાર્બન છે એની ઉપર અલગ અલગ ટાઈપના ગ્રુપ છે એ આવેલા હોય છે, એટલે એને કિરાલ કાર્બન પણ કહેવામાં આવે છે. એમના ચારેય ગ્રુપ છે એ અલગ અલગ છે. અહીંયા નાઇટ્રોજન અમાઇનો ગ્રુપ છે, અહીંયા કાર્બોક્સિલ ગ્રુપ છે, અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા છે સાઇડ ચેન તરીકે કોઈ પણ ગ્રુપ છે એ આવેલું હોઈ શકે છે. હાઇડ્રોક્સાઇલ ગ્રુપ છે, એચ ગ્રુપ છે, ગમે એ ગ્રુપ છે એ આવેલું હોઈ શકે છે. આ તમારા અમાઇનો એસિડ છે એનું જનરલ સ્ટ્રક્ચર છે. હવે આપણે જોઈએ કે એક અમાઇનો એસિડ બીજો અમાઇનો એસિડ બધા બાઇન્ડ થઈ અને પેપ્ટાઇડ કેમ બનાવે છે, કે પ્રોટીન કેમ બનાવે છે, આપણે એ જોઈ લઈએ. તો અહીંયા તમને ફિગરમાં શો કર્યું છે કે આ તમારો એક અમાઇનો એસિડ છે, એનો સેન્ટ્રલ કાર્બન છે, આ એનો હાઇડ્રોજન બોન્ડ છે, હાઇડ્રોજન ગ્રુપ છે, આ એનું અમાઇનો ગ્રુપ છે અને આ એનું કાર્બોક્સિલ ગ્રુપ છે. હવે તમારા જે એક અમાઇનો એસિડનું કાર્બોક્સિલ ગ્રુપ અને બીજો અમાઇનો એસિડ છે એનું અમાઇનો ગ્રુપ બે વચ્ચે બોન્ડ બને છે CONH બોન્ડ, દેટ ઇઝ અ CONH બોન્ડ, જેને પેપ્ટાઇડ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક જે અમાઇનો એસિડ છે એનું OH ગ્રુપ અને બીજા અમાઇનો એસિડ છે એનો H, અહીંથી જે NH2 હતું NH અમાઇનો ગ્રુપમાં શું આવશે? NH2, અહીંયા છે NH એટલે એનો એક હાઇડ્રોજન, એક અમાઇનો એસિડનો હાઇડ્રોજન અને એક અમાઇનો એસિડનો OH ગ્રુપ બે વચ્ચે થઈ અને CONH ગ્રુપ છે એ બને રિમૂવ થાય છે. અહીંયા ફિગરમાં જોઈએ તો કે આ સાઈડથી છે COO ગ્રુપ છે એની અંદરથી OH ગ્રુપ રિમૂવ થાય છે અને જે NH2 છે અમાઇનો ગ્રુપ છે એની અંદરથી H રિમૂવ થાય છે અને બે વચ્ચે CONH જે પેપ્ટાઇડ બોન્ડ તરીકે ઓળખાય છે એ બોન્ડ બને છે અને એમ એક પછી એક અમાઇનો એસિડ છે એ લિંક અપ થઈ અને આખું જે પેપ્ટાઇડ છે એ ફોર્મ કરે છે. અહીંયા જોઈએ તો એક અમાઇનો એસિડ છે જે આગળનું અમાઇનો એસિડ ફર્સ્ટ અમાઇનો એસિડ છે એનું અહીંયા જે છે એ અમાઇનો ગ્રુપ છે એ ફ્રી છે, એની હારે ફર્ધર કોઈ બાઇન્ડ થયું નથી. તો આ જે ભાગ છે એમને અમાઇનો ટર્મિનલ અથવા એન ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એનો એન્ડનો જે ભાગ છે અમાઇનો એસિડ છે એની અંદર અહીંયા એનો
COOH ગ્રુપ છે એ ફ્રી છે, એટલા માટે એને કાર્બોક્સી ટર્મિનલ અથવા સી ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. તો એમ તમારા અમાઇનો એસિડના પણ બે એન્ડ છે એ ફ્રી હોય છે. એક કયું તો અમાઇનો ગ્રુપ છે એ ફ્રી હોય છે, ફર્સ્ટ અમાઇનો એસિડનું અમાઇનો ગ્રુપ ફ્રી હોય છે, જેને એન ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે, અને લાસ્ટ અમાઇનો એસિડ છે એમનું કાર્બોક્સિલ ગ્રુપ છે એ ફ્રી હોય છે, એટલા માટે એમને સી ટર્મિનલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ આપણે અમાઇનો એસિડના સ્ટ્રક્ચરની, એટલે કે પ્રોટીન, આખું પ્રોટીન કેમ બને છે, અમાઇનો એસિડ જોડાય અને પેપ્ટાઇડ બોન્ડથી જોડાય છે અને આખું જે પ્રોટીન છે એનું સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરે છે. હવે આપણે વાત કરીએ કે અમાઇનો એસિડના પોલીપેપ્ટાઇડની, તો આપણે જોયું તો કે અહીંયા અમાઇનો એસિડની એક આવી ચેઇન બનશે, તો આની કહેવાય છે પ્રાઇમરી સ્ટ્રક્ચર. અમાઇનો એસિડ છે એનું પ્રાઇમરી સ્ટ્રક્ચર. હજી સુધી આ ફંક્શનલ છે નહીં, કેમ કે પોતે કોઈ પણ જાતનું ફંક્શન છે એ કેરી આઉટ કરી શકશે નહીં. આ પ્રાઇમરી સ્ટ્રક્ચર છે પોતે ફોલ્ડ થશે, ફોલ્ડ બેક થઈ અને સેકન્ડરી અને ટર્સરી સ્ટ્રક્ચર છે એ ગેઇન કરે છે, પોતે અંદર ફોલ્ડ થઈ અને ટર્સરી સ્ટ્રક્ચર ફોર્મ કરે છે, અને લાસ્ટમાં પોતે 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરે છે, અને કોમ્પ્લેક્સ ફોર્મ થઈ અને ક્વાટર્નરી સ્ટ્રક્ચરમાં ફોર્મ થાય છે. અને છેલ્લું એનું ફોર્મ છે એને કહેવાય છે ક્વાટર્નરી સ્ટ્રક્ચર. દેટ ઇઝ અ ક્વાટર્નરી સ્ટ્રક્ચર, અને જે ફર્ધર છે એ ફંક્શનલ પ્રોટીનના ફોર્મમાં છે એ અઝ્યુમ થાય છે. ઇઝ અ ક્વાટર્નરી સ્ટ્રક્ચર. તો કે તમારું જે પ્રોટીન છે, જે પોલીપેપ્ટાઇડ જે ફર્ધર બને છે એ સિંગલ સ્ટ્રેન્ડેડ છે, એની વચ્ચે કોઈ પણ ફોલ્ડિંગ હોતું નથી. તો તમારી જે પ્રાઇમરી જે પોલીપેપ્ટાઇડ છે એને કહેવાય છે પ્રાઇમરી પોલીપેપ્ટાઇડ. એ ફર્ધર ફોલ્ડ બેક પોતાના ફોલ્ડિંગ થઈ અને આખું કોમ્પ્લેક્સ બનાવી અને ફર્ધર છેલ્લે ક્વાટર્નરી સ્ટ્રક્ચરની અંદર, એટલે કે 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચરની અંદર ફોર્મ થાય છે. અને હવે આ છે ફર્ધર પ્રોટીન છે એ પણ પોતે કોઈ પણ ફંક્શન છે એ કેરી આઉટ છે એ કરી શકે છે. અને એની અંદર પોતે એક આ તમે જોવો છો કે આ તમારું પ્રોટીન છે, આ પ્રાઇમરી સ્ટ્રક્ચર થઈ પોતે આખો કોમ્પ્લેક્સ બનાવે છે. તો તમારી આ બે સ્ટ્રેન્ડ છે આની વચ્ચે બોન્ડ બની ઇન્ટર બોન્ડ બની અને પોતે છે એ કોમ્પ્લેક્સ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર બનાવે છે. અને ફર્ધર હવે આ ક્વાટર્નરી સ્ટ્રક્ચર છે જે પ્રોટીનનું, એ ફર્ધર છે એ ફંક્શનલ છે એ ફંક્શનલી એક્ટિવ થાય છે, અને કોઈ પણ સેલ્સનું છે એ ફંક્શન છે એ કેરી આઉટ છે એ ફર્ધર કરી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે પ્રોટીનના સ્ટ્રક્ચર વિશે. આપણે અહીંયા આરએનએનું સ્ટ્રક્ચર જોયું ફર્સ્ટ લેક્ચરની અંદર, અને નેક્સ્ટમાં આપણે આરએનએનું અને પ્રોટીનનું સ્ટ્રક્ચર છે એ જોયું. ધેટ્સ ઇટ.